સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રિપોર્ટ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે બોટાદ જિલ્લાના મતદાન મથક પર પીવાના પાણી, વ્હીલચેર, મેડિકલ કિટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ અને બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર જીન્સી રોયે જિલ્લાના નાગરિકોને મતદાન કરવા અપીલ કરી. બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીન્સી રોયે જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં 26 એપ્રિલ 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, બરવાળા અને બોટાદ નગરપાલિકામાં કુલ 557 બૂથ પર મતદાન યોજાશે. નાગરિકોને મતદાન કરવાનો સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે. આ મતદાન બૂથ પર રેમ્પ, પાણીની વ્યવસ્થા, મેડિકલ કિટ, વ્હીલચેર સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદાન બૂથ પર યોગ્ય પ્રમાણમાં સ્ટાફ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે બોટાદ જિલ્લાના મતદાન મથક પર પીવાના પાણી, વ્હીલચેર, મેડિકલ કિટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ. બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી ડોક્ટર જીન્સી રોયે જિલ્લાના નાગરિકોને મતદાન કરવા અપીલ કરી છે. બાઇટ જીન્સી રોય, કલેક્ટર બોટાદ. બોટાદ જિલ્લામાં આગામી 26/4/2026ના રોજ રવિવારના દિવસે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તમામ અને બરવાલા અને બોટાદ નગરપાલિકામાં કુલ 557 બૂથ ઉપર મતદાન યોજનાર છે. સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના સમય રાખવામાં આવેલ છે. તમામ બૂથ ઉપર રેમ્પ, પાણીની વ્યવસ્થા, મેડિકલ કિટ અને આનુષંગિક તમામ વ્યવસ્થાએ વ્હીલચેર સહિત ઉપલબ્ધ છે અને સ્ટાફ પણ પૂરતી પ્રમાણમાં બધું બૂથ ઉપર ઉપસ્થિત છે. હું જીન્સી રોય, જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી બોટાદ, તમામ બોટાદવાસીઓને અપીલ કરું છું કે તમે આ વોટિંગ પ્રક્રિયામાં ભાગ લે અને લોકશાહીને વધુ મજબૂત કરે.